હવે આપણે પાચન તંત્રનો વિસ્તૃત અભ્યાસ કરવા માટે મનુષ્યનું પાચન તંત્ર, જે આ ચેપ્ટરનો સૌથી અગત્યનો ટોપિક છે, લોંગ ક્વેશ્ચન તરીકે તમારે પૂછાય છે, આકૃતિ દોરવી ખાસ જરૂરી છે અને પાચન તંત્રના દરેક ભાગ છે એની સમજ ટૂંકમાં આપવાની છે. બરાબર છે? તો મનુષ્યનું પાચન તંત્ર છે એ આપણને ખબર છે કે પાચન તંત્ર પાચન નળી અને સહાયક ગ્રંથિનું બનેલું છે. પેલા તો એટલે મનુષ્યનું પાચન તંત્ર એટલે આપણું પાચન તંત્ર. આપણને તો એમ જ હોય છે કે આપણે મોંથી ખોરાક લઈએ છીએ, બરાબર છે, આંતરડામાં પચે છે અને નકામો કચરો શરીરમાંથી બહાર નીકળે છે અને પચેલો ખોરાકમાંથી આપણને પોષક તત્વો મળે છે. આટલું જ આપણે જાણીએ છીએ. પણ મનુષ્યના પાચન તંત્રની બહુ જ લાંબી પ્રક્રિયા છે અને એની અંદર અનેક પાચન નળીઓ છે અને સાથે સાથે સહાયક ગ્રંથિઓ આવેલી છે કે જેની મદદથી મનુષ્યનું પાચન તંત્ર આપણે જોઈ શકીએ છીએ. બરાબર? તો મનુષ્યનું પાચન તંત્ર, પાચન નળી, સહાયક નળી આપણને અહીંયા બાજુમાં આકૃતિમાં જોવા મળે છે. તો મનુષ્યના પાચન તંત્રના મુખ્ય અંગો અને સહાયક અંગો. હવે સહાયક ગ્રંથિ પણ 3 છે અને પાચન તંત્રના મુખ્ય અંગો પણ છે. કે મુખ્ય અંગોમાં કયા કયા આવશે? તો કે મોં, અન્નળી, એટલે અહીંયા આવશે મોં, આ છે આપણી અન્નળી, પછી છે આ જઠર, પછી આ છે નાનું આંતરડું અને આ છે આપણું મોટું આંતરડું. તો આ આપણા કયા અંગો થયા? પાચન તંત્રના મુખ્ય અંગો છે. એટલે મોં, અન્નળી, જઠર, નાનું આંતરડું અને મોટું આંતરડું આ આપણા મુખ્ય અંગો છે. જ્યારે સહાયક ગ્રંથિઓ કઈ કઈ છે? તો કે સહાયક ગ્રંથિઓની અંદર છે લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ. તો કે સહાયક ગ્રંથિઓની અંદર લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ. તો લાળ ગ્રંથિ ક્યાં આવેલી હોય? હંમેશા મોંમાં. યકૃત છે એ નાના આંતરડાની ક્યાં છે? જોડે. અને સ્વાદુપિંડ પણ ક્યાં આવેલું છે? નાના આંતરડાની જોડે આવેલું છે. સહાયક ગ્રંથિઓ ક્યાં આવેલી છે? તો કે લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ. લાળ ગ્રંથિ છે એ મોંમાં આવેલી છે. યકૃત અને સ્વાદુપિંડ ક્યાં આવેલા છે? નાના આંતરડાની પાસે. કે જ્યારે નાના આંતરડામાં ખોરાક આવે છે ત્યારે એ બને અને મદદરૂપ થશે માટે એને કઈ ગ્રંથિઓ કહેવામાં આવે છે? સહાયક ગ્રંથિઓ. એટલે ફરીથી મુખ્ય અંગોની અંદર મોં, અન્નળી, બરાબર છે, એટલે મોં આવશે એટલે એમાં જીભનો સમાવેશ પણ થઈ જશે, બરાબર છે. પછી અન્નળી આવશે, જઠર છે, નાનું આંતરડું છે અને મોટું આંતરડું છે. જ્યારે આપણે એમ કીધું કે આ યકૃત અને આ સ્વાદુપિંડ એ કેવી ગ્રંથિઓ આવશે? સહાયક ગ્રંથિ. જીભ છે, અહીંયા જ લાળ ગ્રંથિ. જીભ એટલે કઈ ગ્રંથિ આવશે? લાળ ગ્રંથિ. પણ એ પણ આપણી કઈ ગ્રંથિ છે? સહાયક ગ્રંથિ છે. તો ટૂંકમાં મુખ્ય અંગો અને સહાયક ગ્રંથિઓની મદદથી મનુષ્યનું પાચન તંત્ર રચાયેલું છે. હવે મનુષ્યના પાચન તંત્રમાં દરેક આપણને એક એક અંગની આપણે શરૂઆત કરશું. તો સૌથી પહેલા છે મુખ. તો મુખ એટલે આપણને ખબર છે કે મોં. તો કે મોં દ્વારા આપણે ખોરાક શું કરીએ છીએ? ખાઈએ છીએ. તો મુખ છે એ ખોરાક ગ્રહણ માટેનું વિશિષ્ટ અંગ છે. શું કહેવામાં આવે છે એને? મુખ. તો મુખ એ ખોરાક ગ્રહણ માટેનું વિશિષ્ટ અંગ છે. આ એક અગત્યનો MCQ છે કે આખા શરીરની અંદર પાચન તંત્રમાં મુખ એક જ એવું છે કે જે વિશિષ્ટ અંગ છે કે જે પાચન તંત્રમાં સૌથી પ્રથમ કાર્ય કરે છે. હવે હાથની મદદથી આપણે ખોરાકને ક્યાં મૂકીએ છીએ? મોંમાં મૂકીએ છીએ. મોંમાં મૂકીએ છીએ એટલે તરત જ આપણી પાચન ક્રિયા શું થઈ જાય છે? શરૂ થઈ જાય છે. એટલે સૌથી પહેલું મુખ. તો કે ખોરાકને મોંમાં મૂકતાની સાથે તરત જ પાચન ક્રિયાની શું થઈ જાય છે? શરૂઆત થઈ છે. મુખમાં આપણને ખબર છે કે 3 અંગો આવેલા છે: જીભ, દાંત અને લાળ ગ્રંથિ. જીભ, દાંત અને લાળ ગ્રંથિ આ શેમાં આવેલા છે? તો કે મુખના અંગો. તો કે મુખની અંદર અંગો આવેલા છે: જીભ, દાંત અને લાળ ગ્રંથિઓ. તો કે ખોરાકને મોંમાં મૂકતાની સાથે તરત જ ખોરાકની પાચન ક્રિયાની શું થઈ જાય છે? શરૂઆત થઈ જાય છે. એટલે જેવો મોંમાં મૂકીએ એટલે તરત જ પાચન ક્રિયાની શું થઈ જાય? શરૂઆત થઈ જાય છે. જેમાં આપણને ખબર છે કે આ આપણા દાંત છે, આ લાળ ગ્રંથિ છે અને વચ્ચે શું આવેલી છે? જીભ આવેલી છે. હવે દાંતનું કામ શું છે? તો આપણને ખબર છે કે કાપવાનું કામ કરે છે. તો દાંત છે એ ખોરાકને નાના ટુકડાઓમાં કાપે, ચાવે અને દળે. દાંત છે એ આપણને એમ થાય ચાવવાનું કામ કરે છે આપણી ભાષામાં, પણ એવું નથી.
દાંત છે એ ખોરાકને શું કરે છે? નાના ટુકડાઓમાં કાપે પણ છે, ચાવે પણ છે અને દળે છે. 3 કામ કરે છે દાંતનું કામ. દાંતના આપણને ખબર છે, છેદક દાંત, રાક્ષસી દાંત, બરાબર છે. આ 3 પ્રકારના દાંત હોય છે. એમાં દાંત છે એ કાપે છે, ચાવે છે અને દળે છે. જીભની અંદર કઈ ગ્રંથિ આવેલી છે? લાળ ગ્રંથિ. લાળ ગ્રંથિ આપણી કઈ ગ્રંથિ છે? યાદ રાખવાનું, સહાયક ગ્રંથિ. પાચન તંત્રની કઈ ગ્રંથિ છે? સહાયક ગ્રંથિ છે. બરાબર. તો લાળ ગ્રંથિમાં શું થાય છે? તો કે લાળ રસનો સ્ત્રાવ થાય છે. લાળ રસનો સ્ત્રાવ એટલે લાળ એટલે એક પ્રકારનું શું છે? પ્રવાહી છે, જે ખોરાકમાં શું કરે છે? ભળે છે અને ખોરાકને કેવો બનાવશે? પોચો બનાવશે. હવે જીભ. જીભ છે એ ખોરાકને શેની સાથે? તો કે લાળ સાથે ભેળવે છે. જીભ આપણને ખબર છે કે ગોળ ગોળ ઉપર નીચે ફરતી હોય છે. તો એ ખોરાકને શું કરે છે? તો કે લાળ સાથે ભેળવે છે, જેમાં લાળ એક પ્રવાહી છે જે મુખમાં ખોરાકને કેવો બનાવી દે છે? ભીનો બનાવે છે. તો અહીં ફરીથી મોં છે, એમાં ખોરાક મૂકો એટલે સૌથી પહેલા પાચન ક્રિયાની શું થઈ ગઈ? શરૂઆત. પછી એમાં કયા ઘટકો આવેલા છે? જીભ, દાંત અને લાળ ગ્રંથિ. દાંત શું કરે છે? તો કે કાપે, ચાવે અને દળે છે. પછી શું છે? તો કે લાળ ગ્રંથિ એમાં શું થાય છે? ભળે છે અને ભળે છે એટલે ખોરાક કેવો બની જાય છે? ભીનો બની જાય છે. ટૂંકમાં મોંની અંદર ખોરાક મૂકવાથી ભીનો સુધી આ 5 ક્રિયાઓ થાય છે. એ માટે મોં એ પાચન તંત્રનું સૌથી અગત્યનું વિશિષ્ટ શું છે? અંગ છે. હવે આપણે જોઈએ તો મુખમાં પાચન ક્રિયા કઈ રીતે થાય છે? તો કે પાચન તંત્રમાં સહાયક ગ્રંથિ તરીકે કઈ ગ્રંથિ આવેલી છે? મોંમાં સૌથી પહેલી સહાયક ગ્રંથિ કઈ હતી? લાળ ગ્રંથિ. બરાબર. તો કે જેવો ખોરાક મોંમાં મુકાણો એને દળવાનું કામ થયું. બરાબર. એમાં પાચક રસ ભળી ગયા એટલે કે લાળ ગ્રંથિ ભળી ગઈ, ખોરાકને ભીનો થયો એટલે તરત જ મોંની અંદર તમે જોઈ શકો છો કે ખોરાક દળાય છે. બરાબર છે. અહીંયા દળાય છે, ચાવે છે, પછી પોચો થાય છે, ભીનો થાય છે. આ બધી પ્રક્રિયા આપણે અહીંયા મોંમાં જોઈ શકીએ છીએ. તો ટૂંકમાં લાળ ગ્રંથિ આવેલી છે ને એ અંદર ભળે છે એટલે કે જેમાં એમાઇલેઝ નામના ઉત્સેચકનો સ્ત્રાવ થાય છે. આ એક આપણો અગત્યનો શું છે? MCQ છે કે પાચન ક્રિયાની શરૂઆત થાય છે એટલે લાળ ગ્રંથિ છે એ એમાઇલેઝ ઉત્સેચકનો શું કરે છે? સ્ત્રાવ કરે છે. આ આપણા માટે એક અગત્યનો MCQ છે. જે ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું પાચન કરી અને માલ્ટોઝમાં એનું શું કરે છે? રૂપાંતર કરે છે. આમ સ્ટાર્ચના પાચનની શરૂઆત ક્યાંથી થઈ ગઈ છે? મુખથી. આ અગત્યનું કે સ્ટાર્ચના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? મુખમાંથી થાય છે. એટલે ખોરાકમાં સ્ટાર્ચનું પાચન કરે અને માલ્ટોઝમાં એને શું કરે છે? ફેરવે છે. પરંતુ ખોરાક મુખમાં કેટલો સમય રહે? બહુ થોડોક સમય રહે છે. તરત જ ત્યાંથી આપણને ખબર છે કે આપણે જેવું જમવાનું શરૂ કરીએ છીએ તો મોંમાંથી ખોરાક તરત નીચે ઉતરી જાય છે, આગળ જતો રહે છે અને મોં ખાલી થઈ જાય છે. એટલે ખોરાક છે એ મુખમાં કેવો સમય રહે છે? થોડોક સમય રહે છે. એટલે અહીં એનું પૂરેપૂરું પાચન થતું નથી. ખોરાકનું અહીં કેવું પાચન થાય છે? અપૂર્ણ પાચન થાય છે. હવે ત્યાંથી ખોરાક ક્યાં જશે? આપણા મોંમાંથી ખોરાક આપણને ખબર છે, આપણે ચાવી લઈએ છીએ એટલે તરત જ ખોરાક ક્યાં જતો રહે છે? અન્નળીમાં જતો રહે છે. તો આ અન્નળી એ મોંથી આપણને ખબર છે નીચે જઠર સાથે જોડાયેલી છે. એટલે મોંમાંથી ખોરાકને જઠર સુધી, આ આપણું મોં છે, આ આપણું શું છે? જઠર છે. તો મોંથી જઠર સુધી ખોરાકને પહોંચાડવા માટે વચ્ચે આ વાહક છે અન્નળી. એટલે અન્નળી પસાર થવાનું કામ, વહનનું કામ કરે છે. એટલે અન્નળીમાંથી ખોરાક શું થાય છે? પસાર થાય છે અને ક્યાં આવેલો છે? જઠરમાં લાવે છે. એટલે અન્નળીનો શરૂઆતનો છેડો મોં કહેવાય અને અંતિમ છેડો કયો કહેવાય? જઠર. એટલે મોંમાંથી જઠરમાં ખોરાકને પહોંચાડવાનું કામ કોણ કરે છે? અન્નળી કરે છે. આમ અન્નળીનો ખોરાક છેલ્લે ક્યાં એકઠો થાય છે? જઠરમાં એકઠો થાય છે. બરાબર. જઠર શું છે? તો કે ઉર પ્રદેશથી ડાબી બાજુએ આવેલું છે, જેમાં ખોરાક કેટલા કલાક રહે છે? 3 કલાક સુધી. બરાબર. એટલે આ ખાસ અગત્યનો MCQ યાદ રાખવાનો કે ઉર પ્રદેશથી ડાબી બાજુ. બરાબર. તો ઉર પ્રદેશ છે આ આપણું શું છે? જઠર. કઈ બાજુ આવેલું છે? ડાબી બાજુ. કેટલા કલાક રહે છે એમાં ખોરાક? 3 કલાક. એટલે આપણા મોંમાંથી જે ખોરાક જાય છે એ કપાઈ જાય, ચીરાઈ જાય, દળાઈ જાય, ભીનો થાય, લાળ ગ્રંથિ ભળે, પોચો થઈ ગયા પછી અન્નળી એને ક્યાં મોકલી દે છે? જઠરમાં મોકલે છે. અને જઠરમાં ખોરાક 3 કલાક સુધી શું થાય છે? વલોવાય છે.
અહીં ખોરાકના કેવા ટુકડા થઈ જાય છે? નાના નાના ટુકડા થાય છે અને અર્ધ ઘન પ્રવાહી સ્વરૂપમાં. અર્ધ ઘન પ્રવાહી એટલે સંપૂર્ણ પ્રવાહી પણ ન કહેવાય અને સંપૂર્ણ ઘન પણ ન કહેવાય. સંપૂર્ણ પ્રવાહી કે સંપૂર્ણ ઘન ન હોય તેવા પદાર્થને કેવો પદાર્થ કહેવાય છે? અર્ધઘન પ્રવાહી. એટલે કે જઠરની અંદર 3 કલાક ખોરાક વલોવાય અને અર્ધઘન પ્રવાહીમાં ફેરવાય છે. હવે અહીં પાચન ક્રિયા કેવી રીતે થાય છે? તો કે અર્ધઘન પ્રવાહીમાં તો ફેરવાઈ ગયું, પછી જઠરની દિવાલમાં 3 નલિકામય શું આવેલી છે? ગ્રંથિ આવેલી છે કે જે કોનો સ્ત્રાવ કરે છે? જઠર રસનો. એટલે કે જઠરની દિવાલમાં 3 નલિકામય ગ્રંથિ આવેલી છે કે જે જઠર રસનો શું કરે છે? સ્ત્રાવ. એટલે આ 3 નલિકામય ગ્રંથિ MCQ શેનો સ્ત્રાવ કરે છે? તો કે જઠર રસનો સ્ત્રાવ કરે છે. હવે જઠરના ઘટકો કયા? અંદર કયા 3 પદાર્થો છે? તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, પેપ્સિનોજન ઉત્સેચક અને શ્લેષ્મ. આ 3 વસ્તુ છે. એટલે આ પણ અગત્યનો ટૂંકો પ્રશ્ન છે. 1 માર્ક્સમાં પૂછાય છે અથવા તો MCQ માં પણ પૂછી શકાય કે જઠરના ઘટકો જણાવો. તો જઠરના ઘટકોમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ 1, પેપ્સિનોજન ઉત્સેચક 2 અને શ્લેષ્મ. શું કહેવામાં આવે છે એને? શ્લેષ્મ. એ શું આવશે? 3. તો આ જઠર રસના શું થયા? ઘટકો થયા. હવે આ શ્લેષ્મ ત્રણેયનું કંઈક અલગ અલગ કાર્ય છે કે ત્રણેય કાર્ય શું કરે છે? અંદર ખોરાક તો ત્યાં પહોંચી જાય છે, 3 કલાક વલોવાય છે, અર્ધઘન પ્રવાહીમાં ફેરવાય પણ છે. પછી આ 3 ઘટકો છે જે જઠરના રસના ઘટકો છે એ ત્રણેય પોતાનું કાર્ય કરશે. તો એમાં સૌથી પહેલું છે શ્લેષ્મનું કાર્ય. તો શ્લેષ્મનું કાર્ય શું છે? તો કે શ્લેષ્મનું કાર્ય જઠરની દિવાલને પોતાના સ્ત્રાવો જેવા કે હાઇડ્રોક્લોરિક એસિડ અને પેપ્સિનથી શું કરે છે? રક્ષણ આપે છે. તો અહીંયા આવશે હાઇડ્રોક્લોરિક એસિડ. આનું સૂત્ર તમે ભણી ગયા છો આગળના ધોરણમાં, તો આપણને યાદ હોવું જ જોઈએ. અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl, બરાબર છે. તો જઠરની દિવાલને પોતાના સ્ત્રાવ, જઠરના અંદર જે સ્ત્રાવ થાય છે હાઇડ્રોક્લોરિક એસિડ અને પેપ્સિન, એ બંનેથી શું આપે છે? રક્ષણ આપે છે. કોણ રક્ષણ આપે છે? શ્લેષ્મ. એટલે આ શ્લેષ્મનું શું થયું? કાર્ય. શ્લેષ્મનું કાર્ય રક્ષણ આપવાનું, બરાબર. અને ખોરાકમાં દાખલ થયેલા બેક્ટેરિયાનો શું કરે છે? નાશ કરે છે. એટલે આપણે 2 યાદ રાખશું, HCl અને પેપ્સિન થી શું મળશે? રક્ષણ આપશે. કોને? તો કે દિવાલને. અને બીજું શું છે? તો કે બેક્ટેરિયાનો શું કરે છે? નાશ કરે છે. આ કોનું કાર્ય થયું? 1 અને 2 શ્લેષ્મના શું થયા? કાર્ય થયા. હવે નિષ્ક્રિય પેપ્સિનોજન ઉત્સેચકને સક્રિય પેપ્સિનમાં ફેરવે છે. નિષ્ક્રિય પેપ્સિનોજન, આ જે પેપ્સિનોજન હતું જે જઠર રસના ઘટક છે એ નિષ્ક્રિય છે, એને શેમાં ફેરવી દે છે? સક્રિય પેપ્સિનમાં ફેરવે છે. આમ જઠરમાં એસિડિક માધ્યમ સાથે સક્રિય પેપ્સિન જે ખોરાકમાં રહેલા પ્રોટીનનું અપૂર્ણ પાચન કરી નાના અણુમાં રૂપાંતર કરે છે. આમ જઠરની અંદર જે પેપ્સિનોજન હતું એ નિષ્ક્રિય હતું, એમાંથી સક્રિય બન્યું એટલે સક્રિય પેપ્સિન થયું, હાઇડ્રોક્લોરિક એસિડ એટલે એસિડિક માધ્યમ થયું. આમ પ્રોટીનનું અપૂર્ણ પાચન કરી નાના અણુમાં શું થાય છે? રૂપાંતર થાય છે. આમ પ્રોટીન છે એ પેપ્ટોન્સ અને સાથે સાથે પ્રોટીઓસીસમાં એનું રૂપાંતર થાય છે. એટલે પ્રોટીનમાંથી પેપ્સિનની શું આવશે? હાજરી. ત્યારે શું બને છે? પેપ્ટોન્સ અને સાથે આવશે પ્રોટીઓસીસ. આ આખી પ્રક્રિયા છે. આમ પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થઈ ગઈ? જઠરથી થઈ ગઈ છે. એટલે પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? MCQ. તો ક્યાંથી થાય છે? જઠરથી થાય છે. અર્ધપાચિત ખોરાક હવે જઠરમાંથી ક્યાં જવાનો છે? નાના આંતરડામાં જશે, બરાબર છે. એટલે હવે આપણે આગળ જોશું નાનું આંતરડું કે જે સૌથી આપણું પાચન તંત્રનું સૌથી અગત્યનું મુખ્ય અંગ કહેવાય છે. જે મોં સૌથી પહેલું મુખ્ય છે એમ નાનું આંતરડું પણ મુખ્ય ગણવામાં આવે છે. આમ અહીં અર્ધપાચિત ખોરાક છે જઠરમાંથી ક્યાં જાય છે? નાના આંતરડામાં જાય છે. જઠરમાંથી આગળ વહન પામતા ખોરાકનું નિયંત્રણ કોણ કરે છે? મુદ્રિકા સ્નાયુ. તો કે જે આ જઠર છે એ જઠર પાસે અહીંયા નળી જેવો ભાગ છે, બરાબર છે. અહીંયા એક સ્નાયુઓ છે મુઠ્ઠી જેવા, એને કેવા સ્નાયુ કહેવાય છે? મુદ્રિકા સ્નાયુઓ. આ મુદ્રિકા સ્નાયુઓનું કાર્ય શું છે?
તો કે ખોરાકનું શું કરે છે? નિયંત્રણ કરે છે. જઠરમાંથી આગળ વહન પામવા માટે બરાબર છે ખોરાકનું મુદ્રિકા સ્નાયુઓ નિયંત્રણ કરે છે.